1, 2, 3, come on. તો મિત્રો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 2 સજીવોનું વર્ગીકરણ. તેમાં આપણે જોઈશું બીજી બે વર્ગીકરણ પદ્ધતિઓ. બરાબર, ઓકે. અને આજે વર્ગીકરણીય પ્રસ્તાવના છે આ ચેપ્ટરની, એને પૂર્ણ વિરામ મૂકીશું. બરાબર, ઓકે. તો આજે આપણે 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ અને 6 જીવસૃષ્ટિ વર્ગીકરણ છે એના વિશે અભ્યાસ કરીશું. ઠીક છે, ઓકે. તો અહીંયા પહેલાં આપણે ટાઇટલ આપી દઈએ, કારણ કે આપણે 4 જીવસૃષ્ટિ વર્ગીકરણ છેલ્લા લેક્ચરમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવેનું જે વર્ગીકરણ છે એને કહેવાય છે 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ. બરાબર, બહુ સરસ મજાનું છે, એકદમ ઇઝી પણ છે. 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ. 5 જીવસૃષ્ટિ વર્ગીકરણને આપણે અંગ્રેજીમાં લખી દઈશું 5 કિંગડમ ક્લાસિફિકેશન. 5 કિંગડમ ક્લાસિફિકેશન. ચલો, આના વિશે આપણે માહિતી લઈએ પહેલાં કે 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ છે. બરાબર, એ કોણે આપ્યું? તો 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે આપણને આપી, એમનું નામ છે R.H. વિટેકર. બરાબર, બહુ જ અગત્યનું છે, ભૂલતા નહીં. R.H. વિટેકર. તો R.H. વિટેકરે આપણને ઈસવીસન 1969માં 5 જીવસૃષ્ટિ વર્ગીકરણની ભેટ આપી. બરાબર, કે હવે પ્રશ્ન એ છે કે ભાઈ R.H. વિટેકરે જીવસૃષ્ટિને અલગ અલગ 5 સૃષ્ટિઓમાં વિભાજિત કરી, તો એના પોતાના પણ કંઈક આધાર હશે. તો R.H. વિટેકરે કયા લક્ષણોને ધ્યાનમાં રાખ્યું અને સજીવ સૃષ્ટિને 5 જીવની અંદર, મતલબ 5 જીવ સૃષ્ટિઓની અંદર વિભાજિત કરી? તો એ લક્ષણો કયા છે આપણે એની પહેલાં યાદી બનાવી લઈએ. બરાબર ને, ઓકે. પછી આપણે જોઈશું કે એને કઈ કઈ સૃષ્ટિમાં વિભાજિત કરી. બરાબર, ઓકે. તો અહીંયા R.H. વિટેકરે ધ્યાનમાં રાખ્યું કોષ પ્રકાર. એમને ધ્યાનમાં રાખ્યું કયું લક્ષણ? કોષ પ્રકાર. ઓકે. બીજું એમણે ધ્યાનમાં રાખ્યું કોષ દિવાલ. બરાબર, ઓકે. ત્રીજું એમને ધ્યાનમાં રાખ્યું કોષ કેન્દ્ર પટલ. આટલી ખબર પડી? ઓકે. હવે આ 3 લાક્ષણિકતાઓ આમ જોવા જઈએ તો પેટા લાક્ષણિકતાઓ છે. આ 3 માટે આપણે એક જનરલ લાક્ષણિકતા લખી શકીએ, કોષ રચના. શું લખી શકાય? કોષ રચના. આટલી ખબર પડી? ઓકે. તો મુખ્ય લાક્ષણિકતા કઈ ધ્યાનમાં રાખી? કોષ રચના. એની અંદર પેટા લાક્ષણિકતાઓ કઈ? કોષ પ્રકાર, કોષ દિવાલ અને કોષ કેન્દ્ર પટલ. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો. એ જ રીતે આગળ જઈએ તો એને જે લાક્ષણિકતા ધ્યાનમાં રાખી એને કહેવાય છે દૈહિક આયોજન. શું કહીશું આપણે એને? દૈહિક આયોજન. બરાબર, અથવા તો એને કહેવામાં આવે છે સુકાય આયોજન. ખ્યાલ આવી ગયો? ઓકે. તો જે થિયરીમાં વર્ણન આપેલું છે એમાં આ લાક્ષણિકતાને શું કીધું છે? સુકાય આયોજન. પણ જે કોષ્ટક આપેલું છે એમાં લાક્ષણિકતાને નામ આપેલું છે દૈહિક આયોજન. બોલો, સમજાય છે? ચાલો. એના પછી જે લાક્ષણિકતા ધ્યાનમાં રાખી એ હતી પોષણ પદ્ધતિ. એ હતું પોષણ પદ્ધતિ. તો તમે જોશો તો R.H. વિટેકરની 5 જીવસૃષ્ટિ વર્ગીકરણની અંદર જે કોષ્ટક આપેલું છે એની અંદર આ લાક્ષણિકતાઓ છે. બરાબર, એની આપણને સમજૂતી આપેલી છે. ઠીક છે, ઓકે. તો આપણે સમજૂતી વિશે પણ ચર્ચા કરવાની છે. ક્લિયર? ઓકે. એ જ રીતે એમને જે લાક્ષણિકતાઓ બીજી ધ્યાનમાં રાખી એમાં એક આધાર હતો પ્રજનન. બરાબર, અને એક આધાર હતો જાતિ વિકાસીય સંબંધો અથવા તો લક્ષણો. ખ્યાલ આવી ગયો? કે તો આપણે અહીંયા જે લખ્યા એ છે R.H. વિટેકરની 5 જીવસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિના આધાર છે. બરાબર, તો આ બધા લક્ષણોને એમને ધ્યાનમાં રાખ્યા. કોષ રચના, દૈહિક એટલે કે સુકાય આયોજન, પોષણ પદ્ધતિ, પ્રજનન, જાતિ વિકાસીય સંબંધો અને લક્ષણો. ઠીક છે, ઓકે.
તો આના આધારે અમને જીવસૃષ્ટિને 5 અલગ અલગ સૃષ્ટિઓમાં વિભાજિત કરી. તો કઈ સૃષ્ટિ છે તેને આપણે અહીંયા લખી દઈશું. તો એક જે સૃષ્ટિ હતી એમને નામ આપ્યું મોનેરા, બરાબર. એના પછીની જે સૃષ્ટિ છે એ છે પ્રોટિસ્ટા, બરાબર. કે એના પછીની સૃષ્ટિ છે એને કહેવાય છે ફૂગ. ક્લિયર? કે એના બાદની જે સૃષ્ટિ છે એને આપણે કહીશું વનસ્પતિ સૃષ્ટિ, અને છેલ્લે આવે છે પ્રાણી સૃષ્ટિ. એટલે R.H. વિટેકર સાહેબે આ બધી લાક્ષણિકતાને ધ્યાનમાં રાખીને અલગ અલગ જીવસૃષ્ટિને 5 જીવસૃષ્ટિઓની અંદર વિભાજિત કરી. ક્લિયર? હવે આપણે ફટાફટ એમની લાક્ષણિકતાઓ છે એને અભ્યાસ કરી લઈએ, બરાબર. એકદમ સરસ મજાનું અહીંયા યાદ રહી જાય એવું જ છે. ઓકે. ચલો, તો મોનેરાની અંદર તો કોષ પ્રકાર શું છે? એમ કોષ પ્રકાર એટલે આપણે સમજવાનું કે ભાઈ સુકોષ કેન્દ્રીય છે કે આદિકોષ કેન્દ્રીય છે. કે તો મોનેરાનો કોષ પ્રકાર છે આદિકોષ કેન્દ્રીય છે. મોનેરાની અંદર કયા પ્રકારના સજીવોનો સમાવેશ થાય છે? આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે, બરાબર. પ્રોટિસ્ટાની અંદર ફૂગ, વનસ્પતિ અને પ્રાણીઓ. મોનેરા સિવાય આ બધી જ સૃષ્ટિની અંદર સુકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ થાય છે. તો પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર જે સભ્યો છે, બરાબર, કે એમના કોષનો પ્રકાર કેવો હશે? સુકોષ કેન્દ્રીય, બરાબર. ફૂગમાં પણ શું હશે? સુકોષ કેન્દ્રીય. વનસ્પતિમાં પણ સુકોષ કેન્દ્રીય, અને એ જ રીતે પ્રાણીમાં પણ હશે સુકોષ કેન્દ્રીય. બોલો, આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે કોષ દિવાલ. તો આ 5 જીવસૃષ્ટિની અંદર કોષ દિવાલને પણ એક આધારભૂત લક્ષણ માનવામાં આવ્યું. તો આપણે પહેલાં જોઈ લઈશું કે કોની અંદર કોષ દિવાલ હાજર છે ને કોની અંદર નથી. પહેલાં આપણે નક્કી કરી લઈએ, બરાબર. ઓકે. તો મોનેરાની અંદર કોષ દિવાલ હાજર. પ્રોટિસ્ટાની અંદર કેટલાકમાં હાજર તો કેટલાકમાં ગેરહાજર. કેટલાકમાં હાજર તો કેટલાકમાં ગેરહાજર. ફૂગ કોષ દિવાલ હાજર. વનસ્પતિ કોષ દિવાલ હાજર. પ્રાણી કોષ દિવાલ ગેરહાજર. આટલી ખબર પડી ગઈ. તો પહેલાં આપણે એની હાજરી અને ગેરહાજરી નક્કી કરી લીધી કે કઈ સૃષ્ટિની સભ્યોની અંદર કોષ દિવાલ હાજર અને કોષ દિવાલ ગેરહાજર, બરાબર. ઓકે. ચલો, હવે હાજર છે તો શાની બનેલી છે એની વાત કરી લઈએ, બરાબર. ઓકે. તો અહીંયા મોનેરા સૃષ્ટિના જે સભ્યો છે એની કોષ દિવાલ છે એ સેલ્યુલોઝની બનેલી હોતી નથી, બરાબર. ઓકે. તો અહીંયા આપણે અહીંયા લખી દઈએ છીએ કે ભાઈ સેલ્યુલોઝની બનેલી નથી. શું લખીએ છીએ આપણે કોના વિશે? કોષ દિવાલ. તો પછી શાની બનેલી છે? ઓકે. તો એ બનેલી હોય છે પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ. શાની બનેલી છે? પોલીસેકેરાઇડ અને એમિનો એસિડ. ખ્યાલ આવી ગયો? ઓકે. કોની કોષ દિવાલ? મોનેરાની કોષ દિવાલ. ચલો, પ્રોટિસ્ટાની કોષ દિવાલ છે. તો પ્રોટિસ્ટાની કોષ દિવાલ તો આપણે ખાલી એટલું જ લખીશું આની અંદર કે ભાઈ કેટલાકમાં હાજર અને કેટલાકમાં ગેરહાજર, બરાબર. ઓકે. ફૂગની જે કોષ દિવાલ છે શાની બનેલી છે? તો ફૂગની કોષ દિવાલ બનેલી છે ફંગસ સેલ્યુલોઝ. શાની બનેલી? ફંગસ સેલ્યુલોઝની બનેલી છે, જેને આપણે આગળ એક નામ આપેલું તમને કદાચ યાદ હોય તો કાઇટીન. શું નામ આપ્યું હતું? કાઇટીન. ખ્યાલ આવી ગયો? ઓકે. ફંગસ સેલ્યુલોઝ કહો તો પણ ચાલશે, કાઇટીન કહેશો તો પણ ચાલશે, બરાબર. ઓકે. વનસ્પતિની કોષ દિવાલ શાની બનેલી છે? તો સેલ્યુલોઝની બનેલી છે, બરાબર. અને પ્રાણી સૃષ્ટિની કોષ દિવાલ તો સવાલ પેદા જ થતો નથી, કારણ કે કોષ દિવાલ છે નહીં. કે તો આ બીજી કોલમ બની ગઈ આપણી તૈયાર. ઓકે. ચલો, હવે કોષ કેન્દ્ર પટલ. કોની અંદર હાજર અને કોની અંદર ગેરહાજર? તો સીધો હિસાબ છે. આદિકોષ કેન્દ્રીય કોષ હોય તો કોષ કેન્દ્ર પટલ હાજર હોય નહીં, બરાબર. અને સુકોષ કેન્દ્રીય કોષો હોય તો કોષ કેન્દ્ર પટલ હાજર હોય છે, બરાબર. તો અહીંયા આપણે ખાલી ખરા ખોટાની નિશાનીથી દર્શાવી દઈશું ફટાફટ, બરાબર. કે ભાઈ કોષ કેન્દ્ર પટલ મોનેરામાં ગેરહાજર, પ્રોટિસ્ટામાં હાજર, ફૂગમાં હાજર, વનસ્પતિમાં હાજર, પ્રાણી સૃષ્ટિના કોષોમાં હાજર. એટલે જે સુકોષ કેન્દ્રીય કોષો છે એમાં કોષ કેન્દ્ર પટલ હાજર, અને જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર છે. ઠીક છે. ચાલો, હવે આપણે જોઈએ દૈહિક આયોજન. દૈહિક આયોજન એટલે કે જે તે જીવસૃષ્ટિની અંદર કયા પ્રકારના સજીવો છે, એટલે કે એ સજીવોની અંદર એમનું શરીર એક કોષનું બનેલું છે, એમનું શરીર
ઘણા બધા એટલે કે બહુકોષીય છે, એમનું શરીર કોષો ભેગા થઈને પેશીઓ બનાવે છે, એમનું શરીર પેશીઓ ભેગી થઈને અંગો બનાવે છે, એમનું શરીર અંગો ભેગા થઈને અંગતંત્રો બનાવે છે. ખ્યાલ આવી ગયો? તો આ થયું દૈહિક આયોજન. શું થયું કહેવાય? કારણ કે કેટલાક સજીવોની અંદર કોષ સ્તરીય આયોજન જોવા મળે, એમાં એક કોષથી વાત આગળ વધે નહીં. કેટલાક સજીવોની અંદર ઘણા બધા કોષો ભેગા મળીને એનું શરીર બનાવે, એટલે એને કહેવાય બહુકોષીય. ઘણા બધા સજીવોની અંદર ઘણા બધા કોષો ભેગા થઈને પેશીઓ બનાવે, તો એને કહેવાય પેશી આયોજન. બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર, ઓકે. તો એક દૈહિક આયોજનનો ગુણધર્મ ધ્યાનમાં રાખીને 5 જીવસૃષ્ટિને લગતા કયા લક્ષણો છે આપણે એનો અભ્યાસ કરી લઈએ. ઓકે, તો આપણને ખબર છે કે ભાઈ મોનેરા છે એ પણ એક કોષીય, પ્રોટિસ્ટા છે એ પણ કેવા છે? એક કોષીય છે. ઓકે, તો આનું દૈહિક આયોજનમાં આપણે લખીશું કે ભાઈ એમનું શરીર ફક્ત શાનું બનેલું હોય છે? એક જ કોષનું, એટલે એમનું દૈહિક આયોજન એક કોષીય કહેવાશે. પ્રોટિસ્ટામાં પણ એક કોષીય સજીવો જ હશે બધા, બરાબર, એટલે એમનું પણ દૈહિક આયોજન કેવું કહેવાશે? એક કોષીય કહેવાશે. ઠીક છે, ચલો ફૂગની વાત કરીએ તો ફૂગની અંદર આવે છે બહુકોષીય. ખ્યાલ આવી ગયો કે? અથવા તો તમે લખી શકો છો શિથિલ પેશી. શું લખી શકાય? શિથિલ પેશી. ખ્યાલ આવી ગયો કે? એટલે ફૂગની અંદર ઘણા બધા કોષો જોવા મળે એમ, અને ઘણા બધા કોષો ભેગા થઈને ક્યારેક ક્યારેક આ પ્રકારની શિથિલ પેશીઓનું નિર્માણ કરે છે. ઉતરી મગજમાં વાત? ચલો વનસ્પતિની વાત કરીએ તો વનસ્પતિની અંદર ઓલરેડી, બરાબર, શું તમને જોવા મળે છે? પેશી. વનસ્પતિમાં તમને શું જોવા મળશે? અંગો. પણ અંગતંત્રો વનસ્પતિમાં જોવા મળે નહીં, જે રીતે પ્રાણીમાં જોવા મળે. વનસ્પતિમાં પાચન તંત્ર જોવા મળે ના, રુધિરાભિસરણ તંત્ર જોવા મળે ના, એટલે વનસ્પતિમાં અંગતંત્રો હોય નહીં, અહીંયા સુધી સીમિત. વનસ્પતિમાં પેશીઓ અને શું જોવા મળે? અંગો. એમનું દૈહિક આયોજન પેશી અને અંગોનું બનેલું હોય છે. ચલો પ્રાણી સૃષ્ટિની વાત કરીએ તો એની અંદર આપણને જોવા મળશે પેશી પણ જોવા મળશે, એમાં આપણને અંગો પણ જોવા મળશે, અને એમાં આપણને જોવા મળશે અંગતંત્રો. શું જોવા મળે છે? અંગતંત્રો. ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો? એટલે પ્રાણી સૃષ્ટિની અંદર આપણને કેટલાક પ્રાણીઓમાં કેવું આયોજન? પેશી સ્તરીય, કેટલાકમાં અંગ સ્તરીય, કેટલાકમાં અંગતંત્ર સ્તરીય. બોલો, સમજાય છે બધાને? ઓકે, તો આ રીતે આપણે યાદ રાખશું શું? એમનું દૈહિક આયોજન. ઓકે, હવે એના પછીનો ગુણધર્મ કયો? પોષણ પદ્ધતિ. બરાબર, તો પોષણ પદ્ધતિમાં આપણે શું જોઈશું કે ભાઈ કઈ સૃષ્ટિના સભ્યો સ્વયંપોષી છે કે વિષમપોષી છે? સ્વયંપોષી છે તો પછી પેટા પ્રકાર કયો? એમ. વિષમપોષી છે તો પછી કઈ રીતે? આટલી ખબર પડી ગઈ? ઓકે, તો આપણે પહેલાં જોઈ લઈએ કે મોનેરા સૃષ્ટિના સભ્યો. તો આમાં ડબલ સિમ કાર્ડ. શું? ડબલ સિમ કાર્ડ એટલે સ્વયંપોષી પણ છે અને કેટલાક વિષમપોષી પણ છે. બરાબર, તો આપણે લખીશું અહીંયા પોષણ પદ્ધતિમાં કે ભાઈ મોનેરા સૃષ્ટિના સભ્યો કેવા હોઈ શકે છે? સ્વયંપોષી પણ હોઈ શકે છે અને વિષમપોષી પણ હોઈ શકે છે. એટલે 2 સિમ કાર્ડ છે આની અંદર, એક મોબાઈલમાં 2 સિમ કાર્ડ. ઓકે, જે રીતે આજનો જમાનો છે એ રીતે. ચલો, સ્વયંપોષી હોય તો પછી કઈ રીતે? તો સ્વયંપોષીમાં પાછા 2 પ્રકારે પોષણ મેળવે, રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. શું? રસાયણ સંશ્લેષી અને પ્રકાશ સંશ્લેષી. તો સ્વયંપોષીની અંદર આપણને 2 ઓપ્શન મળશે. તો સ્વયંપોષીમાં હશે કેટલાક મોનેરા સભ્યો રસાયણ સંશ્લેષી હશે, કેટલાક છે રસાયણ સંશ્લેષી, તો કેટલાક છે પ્રકાશ સંશ્લેષી. બોલો, ખ્યાલ આવી ગયો કે? અને પછી આવે છે વિષમપોષી. તો વિષમપોષીમાં પાછા 2 અલગ અલગ પ્રકાર. કેટલાક હોય મૃતોપજીવી, કેટલાક શું હોય? અને કેટલાક હોય પરોપજીવી. બરાબર કે? તો અહીંયા આપણે લખીશું કેટલાક છે મૃતોપજીવી, તો કેટલાક શું છે? પરોપજીવી છે. મૃતોપજીવી એટલે કે જે સજીવો મૃત સજીવો ઉપર પોતાના પોષણ માટે આધાર રાખતા હોય એને મૃતોપજીવી કહેવાય, અને જે સજીવો જીવંત સજીવો છે એના ઉપર પોતાના પોષણનો આધાર હોય એને કહેવાય પરોપજીવી. આટલી ખબર પડી ગઈ? ચાલો હવે વાત કરીએ કોની? પ્રોટિસ્ટા. બરાબર, ઓકે. તો આ જે પ્રોટિસ્ટા સૃષ્ટિની અંદર એમાં પણ 2 પ્રકાર પાડશું આપણે, સ્વયંપોષી અને બીજું છે એ વિષમપોષી. બોલો, ખ્યાલ આવી ગયો? તો પ્રોટિસ્ટામાં પણ 2 પ્રકાર પડશે, સ્વયંપોષી અને વિષમપોષી.
ફૂગની અંદર ફક્ત વિષમપોષી, ફૂગમાં ફક્ત શું હશે? વિષમપોષી. ખ્યાલ આવી ગયો? બધી જ ફૂગ કેવી છે? વિષમપોષી છે. બરાબર, ઓકે. પોતાનો ખોરાક જાતે બનાવતી નથી. બરાબર, ઓકે. વિષમપોષીની અંદર અહીંયા બે પેટા પ્રકાર પાડશું આપણે, પરોપજીવી અને મૃતોપજીવી. પરોપજીવી અને બીજું છે મૃતોપજીવી. બોલો, ખ્યાલ આવી ગયો કે? ચલો, એ જ રીતે વનસ્પતિ તો સંપૂર્ણપણે સ્વયંપોષી, સંપૂર્ણપણે સ્વયંપોષી. બરાબર. અને એક જ એરિયા છે આની અંદર સ્વયંપોષણ કરવાનું, પ્રકાશ સંશ્લેષણ. તો વનસ્પતિ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક જાતે બનાવે છે, એટલે એને સ્વયંપોષી કીધું. એટલે જે સૃષ્ટિના સભ્યો જે જાતે ખોરાક બનાવતા હોય એને સ્વયંપોષી કહેવાય, ના બનાવતા હોય તો વિષમપોષી કહેવાય. બરાબર. તો કેટલાક બંને હોય છે, સ્વયંપોષી પણ હોય અને વિષમપોષી પણ હોય, જે રીતે મોનેરા અને પ્રોટિસ્ટા. કેટલાક શું હોય? ફક્ત વિષમપોષી, કેટલાક ફક્ત સ્વયંપોષી. ઉતરે છે મગજમાં વાત? અને એ જ રીતે પ્રાણી સૃષ્ટિ, તો આપણે બધા પ્રાણી, તો આપણે આપણો ખોરાક જાતે બનાવીએ છીએ? ના. તમે કહેશો કે સર આપણે તો બનાવીએ તો છે, કિચનમાં નહીં બનાવતા આપણો ખોરાક જાતે, પણ એ જે વસ્તુ મળે છે એ તો તમે પેદા નથી કરી શકતા. બરાબર, ઓકે. એટલા માટે આપણે શું કહેવાઈએ? વિષમપોષી. તો પ્રાણીઓ છે એ વિષમપોષી છે. વિષમપોષીમાં પાછો એક સરસ મજાનો પ્રકાર આપેલો છે, નીટમાં પૂછાવા લાયક, ધ્યાન રાખજો. બરાબર. એને કહેવાય હોલોઝોઇક. શું કહેવાય એને? એને કહેવાય હોલોઝોઇક. અને હોલોઝોઇક એટલે કયા પ્રકારનું પોષણ કહેવાય? તો આને કહેવાય પ્રાણીસમ. શું કહેવાય આને? પ્રાણીસમ. પ્રાણીસમ એટલે કે હોલોઝોઇક, જેની અંદર આપણે કરીએ છીએ અંતઃગ્રહણ. શું કરીએ છીએ? અંતઃગ્રહણ. બોલો, સમજાવ્યું કે નહીં? બરાબર, ઓકે. તો વિષમપોષીમાં એક કયું છે? હોલોઝોઇક એટલે કે પ્રાણીસમ. ખ્યાલ આવી ગયો? ઓકે. બીજું હોઈ શકે છે પરોપજીવી. બીજું શું હોઈ શકે છે? પરોપજીવી. બરાબર, ઓકે. અને કેટલાક તો મૃતોપજીવી. ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા આપણે લખીશું મૃતોપજીવી. આની અંદર ઘણા બધા એક્સેપ્શન આવે છે. ખ્યાલ આવી ગયો કે? તો આ થઈ ગયું વર્ગીકરણ. કયું? 5 જીવ સૃષ્ટિ. બરાબર. હજુ તમારે આને હજુ વધારે સ્પેસિફિક કરવું હોય તો આ પ્રકારના બીજા લક્ષણો પણ એની અંદર એડ થાય છે, પણ એટલું વિસ્તૃત વર્ગીકરણ તમારી ચોપડીમાં આપેલું છે નહીં. દાખલા તરીકે પ્રજનન. બરાબર. તો ભાઈ લિંગી પ્રજનન કરે છે કે અલિંગી પ્રજનન કરે છે? ખ્યાલ આવી ગયો? ઓકે. તો એ રીતે ફરીથી એને અલગ અલગ સૃષ્ટિની મતલબ એ રીતે ફરીથી આ લક્ષણને ધ્યાનમાં રાખીને એને વર્ગીકૃત કરવામાં આવતું હોય છે. પછી તમે કહેશો સર જાતિ વિકાસીય સંબંધો અને લક્ષણો એટલે શું? તો જાતિ વિકાસીય સંબંધો અને લક્ષણો એટલે કે ઉદ્વિકાસીય લક્ષણો. કેવા લક્ષણો? ઉદ્વિકાસીય લક્ષણો. બરાબર ને? ઓકે. ઉદ્વિકાસીય લક્ષણ એટલે સમજી લો કે શરૂઆતમાં આપણે જોઈએ નીચલી કક્ષાના એટલે કે સરળ કક્ષાના પ્રાણીઓ, પછી આપણે આવીએ ધીમે ધીમે ઉપર. બરાબર. એટલે શરૂઆતમાં આપણે જોઈએ એક કોષીય, પછી આપણે આયા એક કોષીયમાં પણ કેવા? કોષ કેન્દ્રવાળા. બરાબર. જો અહીંયા મોનેરા કેવું કહેવાય? એક કોષીય પણ કેવું? કોષ કેન્દ્ર વગરનું. પછી ઉપર આયા કેવું? હા, બરાબર ને? એક કોષીય પણ કોષ કેન્દ્ર યુક્ત. ખબર પડી? પછી ઉપર આયા બહુકોષીય અને પેશીઓ, પછી ઉપર આયા પેશી અને અંગો, પછી ઉપર આયા પેશી, અંગો અને અંગતંત્રો. તો આ જાતિ વિકાસીય લક્ષણ કહેવાય. શું કહેવાય? જાતિ વિકાસીય. બોલો, ઉતરે છે? અથવા તો એને ઉદ્વિકાસીય લક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કે તો આ રીતે 5 જીવ સૃષ્ટિ વર્ગીકરણ છે વિટેકર દ્વારા રજૂ કરવામાં આવ્યું. બરાબર, ઓકે. બીજા મુદ્દાઓની હવે આપણે ચર્ચા કરી લઈએ, ધ્યાન રાખશું ખાસ. બરાબર કે એ વર્ગીકરણ પદ્ધતિ છે. બરાબર. હું અહીંયા તમને બહુ જ સરળ શબ્દોમાં સમજાવી દઉં છું. એના પછી જે વર્ગીકરણ પદ્ધતિ તમને વર્ણન આપેલું છે એનું નામ છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. બહુ સરસ મજાની છે, સમજજો. પણ આમાં એટલી લાંબી ચોડી આપણે વાર્તા નથી કરવાની. ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. બરાબર કે ત્રિસૃષ્ટિ નથી. ત્રિસૃષ્ટિ નથી. આ શું છે? ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ છે. બરાબર ને? ઓકે. અચ્છા, આને બીજું કહેવાય છે 6 જીવ સૃષ્ટિ વર્ગીકરણ. હજુ રહી જતું તો એક જીવ, એટલે હજુ આમાં ઉમેરી દીધું આપણે. આ કેટલું હતું? 5. હવે કયું છે?
હા, તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિને કહેવાય છે 6 જીવસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. બોલો, ઉતરી દિમાગમાં વાત? ખ્યાલ આવે છે કે કોણે આપી હુ, બરાબર, તેમના એનું નામ જ હુસ છે. આ વર્ગીકરણ પદ્ધતિ જેમણે આપણને આપી એમનું નામ શું છે? હુઝ. બરાબર, તો અહીંયા આપણે લખીશું હુઝ. બરાબર, ઓકે. તો હુઝે આપણને કઈ વર્ગીકરણ પદ્ધતિ આપી? 6 જીવસૃષ્ટિ વર્ગીકરણ અથવા તો ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. ઓકે, ચલો હવે આ વર્ગીકરણ પદ્ધતિ છે એ મુખ્યત્વે શાના ઉપર આધાર રાખે છે આપણે એની વાત કરી લઈએ. બરાબર, ઓકે. તો આ જે વર્ગીકરણ પદ્ધતિ છે એ આધાર રાખે છે કોષ દિવાલની પ્રકૃતિ અને એનું બંધારણ. કોષ દિવાલની પ્રકૃતિ અને એનું બંધારણ. બરાબર, ઓકે. બીજું, કોષ રસ સ્તરમાં આવેલ લિપિડનું બંધારણ. કોષ રસ સ્તરમાં આવેલ લિપિડનું બંધારણ. ત્રીજું, તમારી બુકમાં આ બધું નહીં જોવા મળે, બરાબર, એટલે તમારે આમાંથી નોટ બનાવી દેવાની છે. ક્લિયર? વિડીયો જોઈને શાંતિથી, કાં તો અત્યારે બનાવી શકતા હોય તો પણ મને વાંધો નથી. તો કોષ રસ સ્તરમાં આવેલ લિપિડનું બંધારણ. ત્રીજું છે પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યેની સંવેદના. અને ચોથું, એમની અંદર આવેલા રિબોઝોમલ RNA ની અંદર રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમ. રિબોઝોમ્સમાં આવેલ રિબોઝોમલ RNA ના ન્યુક્લિયોટાઇડના ક્રમ. ઓકે, તો આ લક્ષણો, આ જે બધા લક્ષણો છે, બરાબર, આ બધા લક્ષણો કયા કહેવાશે? એક પ્રકારના ઉદવિકાસીય. આ જે વર્ગીકરણ પદ્ધતિ છે એ મુખ્યત્વે શાના ઉપર આધારિત છે? ઉદવિકાસીય લક્ષણો ઉપર આધારિત છે. આટલી ખબર પડી કે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ કહેશો તો પણ ચાલશે, 6 જીવસૃષ્ટિ કહેશો તો પણ ચાલશે. ક્લિયર? કોણે આપી? તો હુઝે આપી. બરાબર, ઓકે. કદાચ પૂછાય કે ભાઈ ક્યારે આપી, તો તમે લખી શકો છો 1978માં. ક્લિયર? ઓકે. આ પદ્ધતિ કયા પ્રકારની છે? મુખ્યત્વે તો આ ઉદવિકાસીય વર્ગીકરણ પદ્ધતિ છે. કયા લક્ષણોને ધ્યાનમાં રાખ્યા? તો કોષ દિવાલની પ્રકૃતિ અને બંધારણ, કોષ રસ્તરમાં આવેલ લિપિડનું બંધારણ, પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યેની સંવેદના, રિબોઝોમ્સમાં આવેલ રિબોઝોમલ RNA ની અંદર રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમ. બરાબર, કે તો આ બધા થયા એના આધાર. જે રીતે 5 જીવસૃષ્ટિ વર્ગીકરણમાં આધાર કયા હતા? આ. બરાબર, તો એવી જ રીતે 6 જીવસૃષ્ટિ વર્ગીકરણના આધાર છે આ. આટલી વસ્તુ સમજાય? ઓકે. કંઈ નવું નથી આની અંદર. બરાબર, ઓકે. 5 જીવસૃષ્ટિ તો આપણી જોડે ઓલરેડી છે જ. ઓકે, એટલે હવે શું કરશું? મોનેરા જે છે, મોનેરા એને 2 ભાગમાં વહેંચવાની. મોનેરાને શામાં વહેંચવાની? 2 ભાગમાં. એટલે કેટલી થઈ જશે? 6 જીવસૃષ્ટિ થઈ જશે. બરાબર, ઓકે. તો હુઝે શું કર્યું? બરાબર, હુઝે આ બધા લક્ષણોને ધ્યાનમાં રાખીને આ જે મોનેરા સૃષ્ટિ છે એને 2 ભાગમાં વહેંચી દીધી. બરાબર ને? ઓકે. તો એ જે 2 ભાગ છે એ કયા? બરાબર, તો એ જે 2 ભાગ છે એમાં એક છે અર્કિયોબેક્ટેરિયા. એક હતું કયું? અર્કિયોબેક્ટેરિયા. ખ્યાલ આવી ગયો? ઓકે. બીજું હતું બેક્ટેરિયો ડોમેન. બરાબર, અને ત્રીજું હતું યુકેરિયો ડોમેન. કે આને આપણે કહી દઈએ અર્કિયો ડોમેન. ડોમેનનો મતલબ તમારે સમજવાનું ક્ષેત્ર. ડોમેનનો મતલબ શું સમજવાનું? ક્ષેત્ર. ક્લિયર ને? અર્કિયો ડોમેન એક ક્ષેત્ર, બેક્ટેરિયો ડોમેન એક ક્ષેત્ર, અને ત્રીજું ક્ષેત્ર કેવું? યુકેરિયો ડોમેન.
બરાબર, એટલે આ 3 ક્ષેત્રો થયા. હવે હું સમજાવું 6 જીવસૃષ્ટિ કઈ રીતે. તો જુઓ, યુકેરિયો ડોમેન. યુકેરિયો એટલે કે કોષ કેન્દ્રયુક્ત. યુકેરિયો એટલે કેવા? કોષ કેન્દ્રયુક્ત. એટલે આમાં જુઓ, કોષ કેન્દ્રયુક્ત કયા છે? પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. એટલે આ 4 જીવસૃષ્ટિઓ છે એનો સમાવેશ શામાં થશે? યુકેરિયો ડોમેનમાં થશે. બોલો, ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવી ગયો કે? તો અહીંયા આપણે લખીશું કે યુકેરિયો ડોમેનની અંદર એવા સજીવો મૂક્યા કે જેની અંદર રહેલું છે કોષ કેન્દ્ર. ઓકે, તો અહીંયા આપણે લખીશું પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી. બરાબર, તો આ 4 જીવસૃષ્ટિનો સમાવેશ કયા ક્ષેત્રમાં થયો? યુકેરિયો ડોમેનમાં. ઓકે, એ જ રીતે હવે આ જે મોનેરા છે, મોનેરા એને 2 ભાગમાં વહેંચી દીધી. તો મોનેરાની અંદર 2 ભાગ પડ્યા, કયા? અર્કિયો ડોમેન અને બેક્ટેરિયો ડોમેન. બોલો, ખ્યાલ આવી ગયો? એટલે એક થઈ અર્કિયો, બીજું થયું બેક્ટેરિયો અને આ ત્રીજી આ 4 સૃષ્ટિ. એટલે થઈ ગઈ કેટલી? 6 જીવસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. બોલો, સમજાઈ ગયું? હા કે ના? એમ કહો. ઇઝી છે ને? બરાબર, ઓકે. ચલો, હવે એની કેટલીક લાક્ષણિકતાઓ સમજી લઈએ, ઉદાહરણ સમજી લઈએ, પછી પૂરું કરી નાખીએ. ક્લિયર છે? ઓકે, ફટાફટ ધ્યાન રાખો અહીંયા કે તો અર્કિયો ડોમેનની અંદર કયા પ્રકારના બેક્ટેરિયાને મૂક્યા? બરાબર, ઓકે. તો જે બેક્ટેરિયાનો સમાવેશ અર્કિયો ડોમેનમાં થાય છે, બરાબર, ઓકે, એ આદિકોષ કેન્દ્રી હતા. કેવા હતા? આદિકોષ કેન્દ્રી. ક્લિયર ને? ઓકે, જેમની અંદર કોષ કેન્દ્ર પટલ હાજર છે નહીં. બીજું, એમની કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. એમની કોષ દિવાલ શાની બનેલી નથી? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. બરાબર, એક લાક્ષણિકતા. બરાબર. ત્રીજી લાક્ષણિકતા શું છે? કે પ્રતિકૂળ પર્યાવરણમાં પણ અર્કિયો બેક્ટેરિયા જીવી શકે છે. બરાબર ને? અનુકૂળ પર્યાવરણ નહીં, કેવું? પ્રતિકૂળ સંજોગો. પ્રતિકૂળ પર્યાવરણ હોય ને તો એની અંદર પણ અર્કિયો બેક્ટેરિયા છે આરામથી જીવી શકે છે. તો ત્રીજી લાક્ષણિકતા, પ્રતિકૂળ વાતાવરણમાં પણ જીવી શકે છે. આટલી ખબર પડી? તો આ 3 મુખ્ય લાક્ષણિકતાઓ થઈ કોની? અર્કિયો ડોમેનની, અથવા તો અર્કિયો બેક્ટેરિયા. શું કહેવાય? અર્કિયો બેક્ટેરિયા. ખ્યાલ આવી ગયો ને? ઓકે, તો આદિકોષ કેન્દ્રી છે તેઓની કોષ દિવાલ શાની બનેલી નથી? પેપ્ટિડોગ્લાયકેનની બનેલી નથી. પેપ્ટિડોગ્લાયકેન એક બહુ જ જટિલ રસાયણ છે કે જે સામાન્ય રીતે મોટાભાગના બેક્ટેરિયાની કોષ દિવાલમાં જોવા મળે છે. ખ્યાલ આવી ગયો કે જે આ બેક્ટેરિયાની કોષ દિવાલમાં હોતું નથી. બરાબર. બીજું, પ્રતિકૂળ વાતાવરણમાં પણ જીવી શકે છે. અને પ્રતિકૂળ વાતાવરણમાં એટલા માટે જીવી શકે છે કારણ કે એની કોષ દિવાલનું બંધારણ કંઈક એવું છે, એટલા માટે પ્રતિકૂળ વાતાવરણમાં પણ જીવી શકે છે. ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર ને? બરાબર. ચલો, હવે સીધા એના ઉદાહરણ લઈ લઈએ આપણે. અહીંયા આપણે એરો મારીને એના ઉદાહરણ લઈ લઈએ છીએ કે આની અંદર શાનો સમાવેશ થાય છે. બરાબર. આની અંદર સમાવેશ થશે મિથેનોજીન્સ. આ એક પ્રકારના બેક્ટેરિયા છે. કયા? મિથેનોજીન્સ. બરાબર. અને આ બેક્ટેરિયાનો ઉપયોગ ગોબર ગેસ એટલે કે બાયોગેસ પ્લાન્ટની અંદર થતો હોય છે. ખ્યાલ આવી ગયો કે? કારણ કે બાયોગેસ પ્લાન્ટમાં તમે જુઓ, બરાબર, કયો ગેસ હોય? મોટા ભાગે મિથેન. કયો હોય? મિથેન. મિથેનોજીન્સ એટલે એવા બેક્ટેરિયા કે જે કયો વાયુ પેદા કરે? મિથેન વાયુ પેદા કરે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો મિથેનોજીન્સ છે એનો સમાવેશ ક્યાં થશે? બાયોગેસ પ્લાન્ટમાં ઉપયોગી. શું પેદા કરવા માટે? બાયોગેસ પેદા કરવા માટે. ક્લિયર? ચલો, એ જ રીતે એક બીજા આવે છે હેલોફિલ્સ. જો હેલોનો મતલબ થાય ક્ષાર. હેલોનો મતલબ શું થાય? ક્ષાર. એટલે અતિશય ક્ષારવાળો વિસ્તાર હોય ને ત્યાં પણ આ બેક્ટેરિયા સરળતાથી જીવી શકે છે. એટલે એને કહેવાય હેલોફિલ્સ. બરાબર ને? ઓકે, તો અહીંયા હું લખીશ અતિશય ક્ષારયુક્ત
વિસ્તારમાં જીવી શકે છે. અને ત્રીજા નંબરમાં આપણે લખશું થર્મો એસિડોફિલ્સ. થર્મો એસિડોફિલ્સ, બરાબર. થર્મો એટલે ઊંચું તાપમાન, એસિડો એટલે એસિડિક પર્યાવરણ, બરાબર. એટલે થર્મો એસિડોફિલ્સ એવા બેક્ટેરિયા છે કે જે ઊંચા તાપમાન અને એસિડિક વાતાવરણમાં પણ જીવી શકે છે, બરાબર. તો અહીંયા આપણે લખશું ઊંચા તાપમાન અને એસિડિક પર્યાવરણમાં પણ જીવી શકે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. તો આટલું આપણે યાદ રાખશું. કોના વિશે? અર્કિયો ડોમેન વિશે યાદ રાખશું. ક્લિયર છે? ચલો વાત કરીએ કોની? આપણે બેક્ટેરિયો ડોમેન, બરાબર. કે જે આપણે જેને ખરેખર બેક્ટેરિયા કહીએ છીએ, બેક્ટેરિયા. ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો જે ખરેખર ટ્રુ બેક્ટેરિયા છે એની વાત આપણે કરીએ અહીંયા, કે તો એનો બેક્ટેરિયો ડોમેનની અંદર સમાવેશ કરવામાં આવે છે. તો આ બેક્ટેરિયો ડોમેન હું અલગથી તમને અહીંયા સમજાવું છું, ધ્યાન રાખજો, બરાબર. તો અહીંયા આપણે ટાઇટલ આપી દઈએ છીએ બેક્ટેરિયો ડોમેન. ચાલો, હવે આની અંદર આની પ્રકૃતિ શું છે? તો અર્કિયોની માફક આ પણ આદિકોષ કેન્દ્રી જ છે. કારણ કે અર્કિયો અને બેક્ટેરિયા બંનેને આપણે ભાગલા ક્યાંથી પાડ્યા? મોનેરા. અને મોનેરા પોતે શું છે? આદિકોષ કેન્દ્રીય. એટલે આ બંને પણ શું હશે? આદિકોષ કેન્દ્રીય, બરાબર. એટલે આ બેક્ટેરિયો ડોમેન પણ કેવું છે? આદિકોષ કેન્દ્રીય. આદિકોષ કેન્દ્રીય. અહીંયા ફરક છે. કોષ દિવાલ પેપ્ટિડોગ્લાયકેનની બનેલી છે. ખબર પડી? અહીંયા નથી, અહીંયા છે. કે ખાસ યાદ રાખજો, આ બહુ જ પૂછાય છે. કોષ દિવાલ પેપ્ટિડો ગ્લાયકેનની બનેલી છે. ક્લિયર? અને મોટા ભાગે આ બેક્ટેરિયાનો સમાવેશ રોગકારકોમાં થાય છે. શામાં થાય છે? રોગકારકો. એટલે આ બેક્ટેરિયા છે રોગો પેદા કરે, પણ આ બેક્ટેરિયા હોય ને આ બધા રોગો પેદા કરે નહીં, ઉલટાના તમને કામમાં આવે. બોલો, સમજાવ્યું કે નહીં? એટલે અર્કિયો ડોમેનમાં એવા બેક્ટેરિયા હોય છે કે જે રોગો પેદા કરતા નથી, જ્યારે બેક્ટેરિયો ડોમેનમાં કેવા બેક્ટેરિયા કે જે રોગો પેદા કરી શકે છે. તો અહીંયા આપણે લખીશું મોટા ભાગના રોગકારકો છે. મોટા ભાગના રોગકારકો છે. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? બરાબર. ઓકે. હવે એના ઉદાહરણ લખી દઈએ જે રીતે આપણે અહીંયા અર્કિયોમાં લખ્યા, બરાબર. કે તો ઉદાહરણની અંદર છે સાયનોબેક્ટેરિયા. સાયનોબેક્ટેરિયા એટલે એને કહેવાય પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. પ્રકાશ સંશ્લેષી બેક્ટેરિયા. ચલો, બીજું નામ છે સ્પાયરોકિટ્સ. તો આ કયા પ્રકારના? તો આ છે ગ્રામ નેગેટિવ. કેવા છે? ગ્રામ નેગેટિવ. એ જ રીતે એક બીજું ઉદાહરણ છે ફર્મિક્યુટ્સ. એટલે આ હશે ગ્રામ પોઝિટિવ. ખ્યાલ આવી ગયો? કે અને બીજા તમને એવા બધા બેક્ટેરિયાના ઉદાહરણ આવડતા હોય કે જે રોગો પેદા કરી શકે છે. દાખલા તરીકે સાલ્મોનેલા ટાઇફોઇડ પેદા કરે. શું પેદા કરે? ટાઇફોઇડ પેદા કરે. ખ્યાલ આવી ગયો? ઓકે. એ જ રીતે સમજી લો કે ભાઈ હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, એના કારણે નિમોનિયા પણ થઈ શકે છે. સ્ટેપ્ટોકોકસ ન્યુમોની, એના કારણે પણ નિમોનિયા થઈ શકે છે. બરાબર. એટલે તમને બીજા કોઈ બેક્ટેરિયાના નામ ખબર હોય કે જે શું પેદા કરતા હોય? રોગો પેદા કરતા હોય, તમે એનો સમાવેશ પણ આની અંદર કરી શકો છો. બોલો, ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો આ છે કઈ ડોમેન? આ છે કઈ ડોમેન મિત્રો? બેક્ટેરિયો ડોમેન. બરાબર. ઓકે. અને આ છે કઈ ડોમેન? અર્કિયો ડોમેન. એટલે આ લોકો પ્રતિકૂળ પર્યાવરણમાં પણ જીવી શકે છે. અને એનું મૂળ કારણ એની કોષ દિવાલનું બંધારણ. મૂળ કારણ શું? એની કોષ દિવાલ એવી મજબૂત હોય કે પ્રતિકૂળ પર્યાવરણમાં પણ જીવી
શકે છે. બરાબર, ઉદાહરણ યાદ રહી જશે ને, બહુ સરસ મજાના છે. મિથેનોજીન્સ, મિથેનના ઉત્પાદનમાં એટલે બાયોગેસના ઉત્પાદનમાં. હેલોફિલ્સ, હેલો એટલે ક્ષારવાળું, ક્ષારયુક્ત વિસ્તારમાં જોવા પણ જીવી શકે છે. થર્મો એસિડોફિલ્સ, થર્મો એટલે ઊંચું તાપમાન, એસિડો એટલે એસિડિક પર્યાવરણ. તો આ બંને સ્થિતિની અંદર પણ આ બેક્ટેરિયા છે સરળતાથી જીવી શકે છે. બરાબર, અને એટલા માટે અહીંયા આપણે લખેલું તમે જુઓ, એના આધારમાં જ આપણે લખ્યું હતું કોષ દિવાલની પ્રકૃતિ, કે ભાઈ પેપ્ટિડોગ્લાયકનની બનેલી છે કે નથી. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યેની સંવેદના એટલે કોની અંદર સંવેદના છે અને કોની અંદર સંવેદના નથી. ખ્યાલ આવી ગયો? ઓકે. તમે જોઈ શકો છો અહીંયા આ જે બેક્ટેરિયા છે એમની જોડે પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યેની સંવેદના હાજર હોય છે. શું હોય છે? પ્રતિજૈવિક દ્રવ્યો પ્રત્યેની સંવેદના હાજર, એટલે કે એન્ટીબાયોટિક દવાઓ. શું કહેવાય એને? એન્ટીબાયોટિક દવાઓ. આટલી ખબર પડી ગઈ? ઓકે. હવે નાનકડા મુદ્દા હું ડિસ્કસ કરી લઉં. બરાબર, ઓકે. થોડુંક ધ્યાન રાખજો, ખાલી નાનકડા મુદ્દા હું ડિસ્કસ કરી લઉં અને આ વર્ગીકરણ છે આપણે પૂરું કરી લઈએ છીએ. ઓકે, ચાલો અહીંયા ધ્યાન રાખો ફટાફટ. તો આપણે મિત્રો અહીંયા જોઈ 5 જીવ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. બરાબર, ઓકે. એના પહેલાં જે પાછળના લેક્ચરમાં જે વર્ગીકરણ પદ્ધતિઓ જોઈ હતી, બરાબર, ઓકે, એ વર્ગીકરણ પદ્ધતિ હતી એ વર્ગીકરણ પદ્ધતિમાં આપણે જોયું કે કોષ દિવાલની હાજરી અને ગેરહાજરી ધ્યાનમાં રાખવામાં આવી હતી. એ વર્ગીકરણ પદ્ધતિમાં શાની હાજરી? કોષ દિવાલ હાજર છે કે કોષ દિવાલ હાજર નથી. બરાબર ને? ઓકે. એ વર્ગીકરણ હતું કયું? દ્વિસૃષ્ટિ વર્ગીકરણ, લિનિયસ સમયનું. ક્લિયર ને? ઓકે. એટલે એની અંદર શું થતું હતું? મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ, આ બધાને શામાં મૂકવામાં આવેલા હતા? કોષ દિવાલની હાજરીવાળા ગ્રુપના. બરાબર. અને પ્રાણી સૃષ્ટિમાં શામાં કોને મૂકવામાં આવ્યા હતા? કે જેની અંદર કોષ દિવાલ હાજર છે નહીં. ક્લિયર ને? ઓકે. તો પહેલાંની જૂની વર્ગીકરણ પદ્ધતિમાં બધું ખીચડી થતું હતું. આપણે આગળ વાત કરી હતી એ પ્રમાણે કે એની અંદર એવું થતું હતું કે સમજી લો કે આ 4નો સમાવેશ તમે કરતા હતા એક જ સૃષ્ટિમાં. આ 4નો શામાં કરતા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. એટલે આ 4માં તો બધું ભેગું થતું હતું. જુઓ, સુકોષ કેન્દ્રીય પણ ભેગા થતા હતા અને આદિ પણ ભેગા થતા હતા. બરાબર, ઓકે. બહુકોષીય પણ ભેગા થતા હતા અને એક કોષીય પણ ભેગા થતા હતા. ખ્યાલ આવી ગયો? સ્વયંપોષી પણ ભેગા થતા હતા અને વિષમપોષી પણ ભેગા થતા હતા. બોલો, સમજાય છે કે નહીં? એટલે પહેલાંની જે વર્ગીકરણ પદ્ધતિ છે એમાં તમે ફક્ત આધાર તરીકે કોષ દિવાલની હાજરીને જ ધ્યાનમાં રાખ્યું હતું. બરાબર. એટલે પહેલાંની વર્ગીકરણ પદ્ધતિની અંદર ઘણા બધા સજીવો કે જે બીજી લાક્ષણિકતાઓને આધારે અલગ પડતા હતા, તેમ છતાં પણ એમનો સમાવેશ બધો એક જ સૃષ્ટિની અંદર કરવામાં આવેલો હતો. બોલો, ઉતરે છે મગજમાં વાત? ખ્યાલ આવે છે? આ કે ના? બરાબર, ઓકે. દાખલા તરીકે તમારી બુકમાં એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે. બરાબર, એ ઉદાહરણ હું તમને આપી દઉં કે ક્લેમિડોમોનાસ, લીલનું નામ શું છે? ક્લેમિડોમોનાસ, આ લીલનું નામ છે. ને એ જ રીતે બીજી લીલ છે સ્પાયરોગાયરા. બીજી લીલ શું છે? સ્પાયરોગાયરા. બરાબર, ઓકે. તો ક્લેમિડોમોનાસ એક કોષી છે અને સ્પાયરોગાયરા બહુકોષી છે. બરાબર, ઓકે. તેમ છતાં પણ આ બધાનો સમાવેશ શામાં કરવામાં આવેલો હતો? એક જ સૃષ્ટિની અંદર, વનસ્પતિ સૃષ્ટિની અંદર આ બધાનો સમાવેશ કરવામાં આવેલો હતો. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો અહીંયા આપણે સમજવા માટે લખીએ કે ભાઈ આ છે ક્લેમિડોમોનાસ કેવી છે? એક કોષી, અને સ્પાયરોગાયરા કેવી છે? બહુકોષી. બોલો, સમજાયું? હા કે ના? ઓકે. તમે જો એ જ રીતે અહીંયા ધ્યાન રાખો કે ભાઈ આ ફૂગ, બરાબર, ફૂગ કેવી છે? વિષમપોષી છે. બરાબર, ફૂગ વિષમપોષી છે. બરાબર. પરંતુ તમે જોશો કે ભાઈ વનસ્પતિ તો કેવી છે? સ્વયંપોષી છે. તેમ છતાં પણ આ બંનેને શામાં મૂકવામાં આવેલા હતા? વનસ્પતિ સૃષ્ટિમાં. ઉતરી ગઈ મગજમાં વાત? કે ભાઈ વનસ્પતિની આપણે વાત કરીએ તો લીલ કેવી કહેવાય? સ્વયંપોષી. લીલ કેવી કહેવાય? સ્વયંપોષી કહેવાય. પણ એનો સમાવેશ શામાં થતો હતો? વનસ્પતિ. પણ ફૂગ પણ કેવી કહેવાય? વિષમપોષી. તેમ છતાં પણ એનો સમાવેશ શામાં થતો હતો? વનસ્પતિ સૃષ્ટિમાં થતો હતો. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે મુદ્દો શું છે? કહેવાનો મતલબ કે બધું ભેગું હતું. પહેલાંના વર્ગીકરણમાં બધું કેવું હતું? ભેગું હતું. આ બધું આપણે આમ અલગ, જે રીતે 5 જીવ સૃષ્ટિમાં અને 6 જીવ સૃષ્ટિમાં બધું આપણે અલગ પાડ્યું ને, એ રીતે આપણે અલગ પાડી શકતા હતા નહીં.
બોલો ખ્યાલ આવી ગયો કે હજુ સમજણ ના પડી હોય તો તમને ઉદાહરણમાં મતલબ બુકની અંદર હજુ એક સરસ મજાનું ઉદાહરણ આપીને સમજાવેલું છે કે જે હું કહું છું મોસ્ટ આઈએમપી છે. એની અંદર એક પંચ છે સરસ મજાનું, બરાબર. ઓકે, જોઈએ ફટાફટ યાદ રાખો, બરાબર. ઓકે, જો એમાં તમને સમજાવેલું છે, આપણે એક અહીંયા નામ લખીએ છીએ ક્લેમિડોમોનાસ, બરાબર. અને એ જ રીતે એક બીજું નામ લખું છું ક્લોરેલા. હું નામ લખું છું ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા. ખ્યાલ આવી ગયો? ઓકે, તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા, બરાબર. આ બંને એક કોષીય છે. કેવા છે? એક કોષીય. આ બંને એક કોષીય ખરા, આ બંને એક કોષીય છે, બરાબર. પ્લસ શું છે? પ્લસ છે કોષ દિવાલ વાળા, પ્લસ છે કોષ દિવાલ હાજર. એમની અંદર કોષ દિવાલ તમને જોવા મળે છે. બીજા બે સરસ મજાના ઉદાહરણ આપેલા છે, અમીબા અને પેરામીશિયમ. બહુ મુદ્દો સમજવાનો છે, ધ્યાન રાખજો. અમીબા અને પેરામીશિયમ. ખ્યાલ આવી ગયો? તો અમીબા અને પેરામીશિયમ પણ કેવા હતા? એક કોષીય ખરા, પરંતુ કોષ દિવાલની હાજરી ન હતી. આ ખાસ યાદ રાખવાનું છે, બરાબર, કે અમીબા અને પેરામીશિયમમાં કોષ દિવાલ ગેરહાજર હોય છે. બોલો સમજાયું કે નહીં? એટલે પહેલાના વર્ગીકરણમાં શું થતું હતું સમજો તમે. પહેલાના વર્ગીકરણમાં થતું હતું કે આ બેમાં કોષ દિવાલ હાજર હતી. કોની અંદર? ક્લેમિડોમોનાસ અને ક્લોરેલામાં. ખબર પડી? એટલે આપણે એને મૂકતા હતા વનસ્પતિમાં. શામાં મૂકતા હતા? વનસ્પતિમાં. ખ્યાલ આવી ગયો? ઓકે. અને અમીબા અને પેરામીશિયમ એક કોષી હોવા છતાં એમની અંદર કોષ દિવાલ હાજર હતી નહીં, એટલે આપણે એમને મૂકતા હતા પ્રાણી સૃષ્ટિમાં. ખ્યાલ આવી ગયો? પણ પછી શું થયું? બરાબર, કે આપણે બીજા લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. આપણે કયું લક્ષણ ધ્યાનમાં રાખ્યું? એક કોષીય. કયું રાખ્યું લક્ષણ? એક કોષીય. તો એક કોષીય લક્ષણને ધ્યાનમાં રાખ્યું. પછી શું થયું? આ ચારે ચારને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા. પહેલા શામાં સમાવેશ થતો હતો? અલગ અલગમાં. શાના કારણે? કોષ દિવાલની હાજરીના કારણે. એટલે કોષ દિવાલ હાજર હતી, હાલાકી બધા એક કોષીય છે. મેન પેલા યાદ રાખો, બધા શું છે? એક કોષીય છે. પણ આ બે કેવા હતા? જેની અંદર કોષ દિવાલ હાજર હતી, બરાબર. એટલે એમને શામાં મૂક્યા હતા? વનસ્પતિમાં. અને આ બે એવા હતા એક કોષીય, પણ એમની અંદર કોષ દિવાલ હાજર હતી નહીં, એટલે આમને મૂક્યા હતા પ્રાણીમાં. એટલે પહેલા બંને અલગ અલગ સૃષ્ટિમાં હતા. પહેલા બંને કયા હતા? અલગ અલગ સૃષ્ટિમાં હતા. પછી એક કોષીય સજીવોનો સમાવેશ આપણે એક સૃષ્ટિમાં કરી દીધો, જેને આપણે કીધું પ્રોટિસ્ટા. શું કીધું? ખ્યાલ આવી ગયો ને? ઓકે. તો એમાં પછી આ બેને પાછા ભેગા કરી દેવામાં આવ્યા. એટલે ભૂતકાળમાં જે વર્ગીકરણ પદ્ધતિમાં જે સજીવોનો સમાવેશ અલગ અલગ સૃષ્ટિમાં થતો હતો, અને હવે એનો સમાવેશ ક્યાં થાય છે? એક સૃષ્ટિમાં પણ થાય છે. એટલે આવા પણ ઉદાહરણો છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? કમ્પ્લીટ ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? ઓકે. એટલે કહેવાનો મતલબ શું છે કે હવે આપણે જેમ જેમ બીજા લક્ષણોને ધ્યાનમાં રાખતા ગયા, બરાબર. દાખલા તરીકે કોષની રચના છે, દૈહિક આયોજન છે, પોષણનો પ્રકાર છે, પ્રજનન પદ્ધતિ છે, જાતિ વિકાસીય લક્ષણો છે, ઉદ્વિકાસીય લક્ષણો છે, એને જેમ જેમ આપણે ધ્યાનમાં રાખતા ગયા એમ એમ આપણું વર્ગીકરણ છે વિસ્તૃત બનતું ગયું. ખ્યાલ આવી ગયો? જેમ જેમ એક એક લક્ષણ આપણે ઉમેરતા ગયા એમ એમ આપણને દ્વિસૃષ્ટિમાંથી કયું વર્ગીકરણ મળ્યું? ત્રિ મળ્યું, બરાબર. હજુ એક લક્ષણને તમે ઉમેરો છો તો ત્રિમાંથી કયું મળે છે? ચતુ મળે છે. હજુ એક લક્ષણને ઉમેરો તો ચતુમાંથી 5 મળે છે. હજુ એક લક્ષણને ઉમેરો છો તો 5માંથી 6 મળે છે. એટલે જેમ જેમ આપણે લક્ષણોને ધ્યાનમાં રાખતા ગયા એમ એમ આપણને વર્ગીકરણ છે વિસ્તૃત બનતું જોવા મળ્યું. ક્લિયર છે? ઓકે. તો અહીંયા સજીવોનું વર્ગીકરણ જે ચેપ્ટર છે એની વર્ગીકરણની જે પ્રસ્તાવના હતી અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આ ચેપ્ટરમાં આપણે જોવાનું છે કમ્પ્લીટલી કોના વિશે? મોનેરા વિશે આખું ડિટેલમાં. કોના વિશે? પ્રોટિસ્ટા વિશે ડિટેલમાં. કોના વિશે? ફૂગ વિશે ડિટેલમાં. બોલો, ખ્યાલ આવી ગયો? કે લીલ વિશે ડિટેલમાં. ઉતરી ગઈ મગજમાં વાત? ઓકે. તો હવેના ટોપિક આપણા આ બધી જીવ સૃષ્ટિઓને વિસ્તૃતમાં સમજવાના રહેશે. ઠીક છે? ચાલો.